MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. તો પ્રધાનમંત્રીનો જે 2 કિલોમીટર લાંબો રોડ શો છે તેની શરૂઆત પણ થઈ ચૂકી છે. અત્યારે સર્કિટ હાઉસથી પ્રધાનમંત્રી જે છે તે મંદિર પહોંચશે અને ત્યાં તેઓ લગભગ 35 મિનિટ સુધી પૂજા અર્ચના કરશે, જળાભિષેક કરશે અને ત્યારબાદ તેઓનો ભવ્યાતિ ભવ્ય જે રોડ શો જે છે પહેલીવાર સોમનાથમાં રોડ શો યોજાશે. પરંતુ તે પહેલાં જે અત્યારે પ્રધાનમંત્રીની સાથે જોઈ શકાય છે, તેમની સાથે સવારીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે જોડાયા છે. આ સનાતન ધર્મ માટેનો એક મોટો પર્વ આજે ખાસ માનવામાં આવી રહ્યો છે. આ સ્વાભિમાન પર્વના બીજા દિવસે જ્યારે સોમનાથ ખાતે પ્રધાનમંત્રી છે ત્યારે તેઓ લોકોનું અભિવાદન ન માત્ર કરી રહ્યા છે પરંતુ સાથે સાથે તેઓ ડમરૂ બંને હાથોમાં વગાડતા વગાડતા જે તેમનો આ રોડ શો યોજાઈ રહ્યો છે તેમાં તેઓ ડમરૂ વગાડતા વગાડતા લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. લોકોમાં પણ સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે હુમલાના 1000 વર્ષ બાદ આ ભવ્યાતિ ભવ્ય સ્વાભિમાન પર્વ યોજાઈ રહ્યું છે ત્યારે તેમાં ભાગ લેવા ન માત્ર ગુજરાતના પરંતુ દેશભરમાંથી લોકો મોટી સંખ્યામાં અહીં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો જ્યારે પ્રધાનમંત્રી ત્યાંથી પસાર થઈ રહ્યા છે, લોકો ફૂલો સાથે તેમનું અભિવાદન કરી રહ્યા છે અને સામે પ્રધાનમંત્રી જે છે તે ડમરૂ વગાડીને લોકોનું અભિવાદન ઝીલી પણ રહ્યા છે. આ ભવ્યાતિ ભવ્ય સ્વાભિમાન પર્વ જે આયોજિત કરવામાં આવ્યું છે તેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લોકો આવ્યા છે. આપ જોઈ રહ્યા છો કે આ જે રોડ શો યોજાઈ રહ્યો છે તેમાં પણ બ્રાહ્મણ કુમારો પણ જોવા મળી રહ્યા છે. જે 72 કલાક ઓમકાર જે ચાલ્યો હતો, તે મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો, એ બ્રાહ્મણ કુમારો હવે અહીં પણ જોડાયા છે. લગભગ 1000 જેટલા બ્રાહ્મણ કુમારો આજે આ રોડ શોમાં જોડાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અશ્વો પણ આ રોડ શોમાં જોડાયા છે. પૂજા અર્ચના બાદ આજે એક સદભાવના ગ્રાઉન્ડ ખાતે સભા પણ જે આયોજિત થવાની છે, ત્યાં લગભગ 1 કલાક સુધી પ્રધાનમંત્રી સંબોધન કરવાના છે ત્યાંના લોકોને. આજનો દિવસ જેની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી, ગુજરાતની 3 દિવસીય મુલાકાતે પ્રધાનમંત્રી આવ્યા છે ત્યારે દેશની વિવિધ સંસ્કૃતિ છે તેની અલગ અલગ ઝાંખી જે છે તે પણ રજૂ કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો આ સ્વાભિમાન યાત્રા દરમિયાન એક તરફ જે આ બ્રાહ્મણ કુમારો જે છે તે હાથમાં ડમરૂ સાથે પસાર થઈ રહ્યા છે, એક તરફ શંખનાદ, એક તરફ શંભુનું ડમરું અને બીજી તરફ અલગ અલગ સંસ્કૃતિની ઝાંખી. આ ખૂબ જ સુંદર સમન્વય આજે સોમનાથની આ પાવન ભૂમિ પર જોવા મળી રહ્યો છે. અલગ અલગ ઝાંખીઓ જે છે દેશભરની અલગ અલગ સંસ્કૃતિની. આજે ચોક્કસ એવું કહી શકાય કે સ્વાભિમાનના પર્વમાં સ્વાભિમાન, શૌર્ય અને દેશની સંસ્કૃતિની એક અનોખી ઝાંખી જે છે તે જોવા મળી રહી છે અને તેમાં ભાગ લેવા માટે ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાંથી પણ શ્રદ્ધાળુઓ આવ્યા છે. જ્યાં જ્યાંથી પ્રધાનમંત્રી પસાર થઈ રહ્યા છે ત્યાં ડમરૂ વગાડીને, શંખ વગાડીને, તેમના પર પુષ્પવર્ષા કરીને તેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે આ સમય 2026નો ખાસ પણ એટલા માટે છે કારણ કે સોમનાથ મંદિરનો જે પુનરોદ્ધાર કરવામાં આવ્યો હતો તેને પણ 75 વર્ષ થઈ ગયા છે. બીજી તરફ હુમલાને 1000 વર્ષ થઈ ગયા છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથની આ પાવન ભૂમિ પર સ્વાભિમાન પર્વ આયોજિત કરવામાં આવ્યું છે. સોમનાથ કંઈક અલગ જ ભાસી રહ્યું છે, જ્યાં ભગવાન શિવના ચરણો ખુદ દરિયાદેવ પખાડે છે એવા પ્રથમ જ્યોતિર્લિંગ ખાતે આજે એક અનોખો સંયોગ પણ જોવા મળ્યો છે. આપ જોઈ રહ્યા છો કે ચારે તરફ ન માત્ર પ્રધાનમંત્રીના આગમનને લઈને તૈયારીઓ કરવામાં આવી છે પરંતુ સનાતન ધર્મની પણ એક જાતની ઝાંખી જોવા મળી રહી હોય. એક કલ્પવું પણ ખૂબ જ અદ્ભુત છે. જ્યારે એકસાથે શંખનાદ વાગી રહ્યા હશે રસ્તા ઉપર, જ્યારે એકસાથે હજારો ડમરુઓના અવાજથી સોમનાથની આ પાવન ભૂમિ ગૂંજતી હશે, ત્યારે ત્યાં ભાગ લેવો, ત્યાં ઉપસ્થિત રહેવું તે ખુદમાં એક મોટો લહાવો છે. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH